વિદ્યાર્થી મિત્રો કે જે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે। આવા જ વિડીયો જોવા માટે કે જે એજ્યુકેશન ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। ધોરણ 10 બીજી એકમ કસોટી જે લેવામાં આવેલી 8 તારીખે એનું સોલ્યુશન 5મું ચૂનાનું પાણી ભરેલી ટેસ્ટ ટ્યુબમાં જ્યારે મોં વડે ફૂંક પસાર કરવામાં આવે તો ચૂનાનું પાણી ખાલી જગ્યાની હાજરીને કારણે દૂધિયું બને છે। તો આપણને બુકમાં પ્રયોગ આપેલો જ છે, બરાબર। તો આપણે ફૂંક મારીએ છીએ એટલે પાણી દૂધિયું બને છે, તો આપણા જે ઉચ્છ્વાસ છે એમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ હશે, બરાબર। તો કાર્બન ડાયોક્સાઇડ વાયુને કારણે પાણી દૂધિયું બને છે। 6 નંબરનો પ્રશ્ન એટલે જવાબ આવશે CO2। નાના આંતરડામાંથી સ્ત્રાવ થતો આંતરરસ ચરબીનું ખાલી જગ્યામાં પાચન કરે છે। લેક્ટિક એસિડ, ફેટી એસિડ, બરાબર। તો આવા બધા ઓપ્શન આપેલા છે। તો એમાં લખેલું છે કે નાના આંતરડાની દિવાલમાં આંતરિક ગ્રંથિઓ આવેલી હોય છે, તે આંતરરસનો સ્ત્રાવ કરે છે। આ ઉત્સેચકો પ્રોટીનનું એમિનો એસિડમાં, કાર્બોદિતનું ગ્લુકોઝમાં, ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતરણ કરે છે। તો 6માં જવાબ આવશે ફેટી એસિડ અને ગ્લિસરોલ। 7મું ખાલી જગ્યા હૃદયથી શરીરના વિવિધ અંગો સુધી રુધિર લઈ જાય છે। તો આપણે અહીંયા વાત કરેલી છે હૃદયથી શરીરના વિવિધ અંગોમાં, તો ડાબા છેપકમાં જે રુધિર ડાબા કણક અને પછી ડાબા છેપકમાં આવશે, તો ડાબા છેપકમાંથી રુધિર શરીરના વિવિધ ભાગોમાં મહાધમની દ્વારા જાય, તો એનો જવાબ આવશે ધમની। શું આવશે? ધમની। પછી છે ઉત્સર્જન એટલે શું? એક વાક્યમાં તમારે જવાબ આપવાનો છે। તો આપણા શરીરમાં નાઇટ્રોજનયુક્ત નક્કામાં જે પદાર્થો હોય, આ હાનિકારક ચયાપચય પદાર્થોને શરીરની બહાર નિકાલ કરવાની પદ્ધતિને ઉત્સર્જન તરીકે ઓળખવામાં આવે છે। 9મું એક ડાયોપ્ટર એટલે શું? તો ડાયોપ્ટર એટલે કે પાવર। આપણે જોઈએ કે લેન્સનો પાવર, કે લેન્સની કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સનો પાવર તરીકે ઓળખવામાં આવે, એનો એસઆઈ એકમ ડાયોપ્ટર છે। આ વખતે બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયું કે લેન્સના પાવરનો એસઆઈ એકમ શું છે? તો ડાયોપ્ટર, એને ડી વડે દર્શાવવામાં આવે છે। જો કેન્દ્ર લંબાઈને મીટરમાં દર્શાવવામાં આવે તો પાવરને ડાયોપ્ટરમાં કે જેની કેન્દ્ર લંબાઈ 1 મીટર હોય, બરાબર, તો આને એક ડાયોપ્ટર તરીકે ઓળખવામાં આવે છે। બહિર્ગોળ લેન્સનો પાવર ધન અને અંતર્ગોળ લેન્સનો પાવર ઋણ લેવામાં આવે છે। મોસ્ટ ટાઈમ MCQ, બરાબર। તો બંને વસ્તુ યાદ રાખવાની। ચલો 10મું વસ્તુમાંથી આવતું મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ બહિર્ગોળ લેન્સ દ્વારા વક્રીભવન પામી ક્યાંથી મળે છે? તો બહિર્ગોળ લેન્સ આપેલો છે, તો આપણે અંતર્ગોળ અરીસાના જે પ્રતિબિંબ જોયા ને એવા જ બહિર્ગોળ લેન્સમાં જોવા મળે, તો એ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થઈ જશે। આપણે આકૃતિમાં આપેલું જ છે કે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે। ચલો MCQ બીજા, શબ્દકોશમાં જોવા મળતા નાના અક્ષરોને વાંચવા માટે તમે નીચેનામાં પૈકી કયા લેન્સનો ઉપયોગ કરશો? તો કોઈ પણ નાની વસ્તુ હોય એને મોટી જોવા માટે બહિર્ગોળ લેન્સ વપરાય। તો અહીંયા A અને Cમાં બહિર્ગોળ લેન્સ આપેલો, પરંતુ કેન્દ્ર લંબાઈ ઓછી 5 સેન્ટીમીટર, એટલે એમાં આવશે 5 સેન્ટીમીટર, એટલે ઓપ્શન C આવશે। ચલો બીજું, નીચે આપેલા સજીવમાંથી કયો સજીવ પોષક પદાર્થોનું વિઘટન અને શોષણ શરીરની બહાર કરે છે? તો આપણે લીલી વનસ્પતિ તો નહીં આવે, તો ઓપ્શન A ના આવે, અમીબા ના આવે, તો આપણે આમાં ઓપ્શન B આવશે, ઈસ્ટ ને એ બધું। જો થિયરીમાં આપેલું છે કે કેટલાક સજીવો પોષક પદાર્થનું વિઘટન શરીરની બહાર કરે છે અને પછી તેનું શોષણ કરે છે, બ્રેડમોલ, ઈસ્ટ અને મશરૂમ, બરાબર, એ આવશે। અને કેટલીક વનસ્પતિ પ્રાણીને મારી નાખ્યા પછી તેમાંથી પોષણ મેળવે છે, તો એવું પૂછે તો અમરવેલ, ઓર્કિડ, ઉદય, જૂ, જડો, પટ્ટીકૃમિ એવું આવશે, બરાબર, પણ અહીંયા ઓપ્શન B આવશે। ત્રીજું, નીચે આપેલી કઈ પરિસ્થિતિમાં અંતર્ગોળ અરીસા દ્વારા વસ્તુનું મોટું અને વાસ્તવિક પ્રતિબિંબ મળે? તો આપણે અંતર્ગોળ અરીસામાં પહેલાં જે 5 પ્રતિબિંબ છે એ વાસ્તવિક અને મોટા મળશે, બરાબર, અને જે છેલ્લું 6 નંબરનું પ્રતિબિંબ છે એ આભાસી અને ચત્તું મળશે, એટલે છઠ્ઠું પ્રતિબિંબ ના આવે। આપણે વાસ્તવિક, ઉલટું અને મોટું જોઈએ છીએ, બરાબર। તો વસ્તુને F પર રાખી શકાય, વસ્તુને C અને Fની એટલે કે વક્રતા કેન્દ્ર, જો અહીંયા ઓપ્શનમાં આપેલું છે વસ્તુને ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે મૂકવામાં આવે ને તો વસ્તુ તો પ્રતિબિંબ છે એ નહીં, એટલે ઓપ્શન C આવશે। વસ્તુને અરીસાના મુખ્ય કેન્દ્ર વચ્ચે રાખવામાં આવે તો મળશે પ્રતિબિંબ, બરાબર। તો આવા જ સોલ્યુશન આપણે ધોરણ 10ની વિજ્ઞાનની પ્રથમ એકમ કસોટીનું સોલ્યુશન, બીજી એકમ કસોટીનું સોલ્યુશન, ધોરણ 9 સામાજિક વિજ્ઞાનની એકમ કસોટીનું સોલ્યુશન, તેમજ અલગ અલગ ચેપ્ટરના સામાજિક વિજ્ઞાનના ભારતનો વારસો, આ બધા MCQ આ જ ચેનલમાં લઈને આવી રહ્યા છીએ। તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, શેર કરો।